પૃથ્વીરાજ ચૌહાણ મોહમ્મદ ઘોરીને એક વખત અનેકો વખત દ્વંદ્વમાં હરાવે છે અને એક વખત તો એ ઘોરી બરાબરનો પકડાઈ જાય છે પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં. અને પૃથ્વીરાજ ચૌહાણ એવા સમર્થ પ્રતાપી રાજા છે, સૂર્યવંશી રાજા છે, મહાસમર્થ રાજા છે. આપણા રાજાઓ મહાસમર્થ હતા, શૂરવીર હતા, યોદ્ધાઓ હતા, પણ હૃદયમાં કરુણાનો ભાવ સાથે સજ્જન હતા ને બધા. શાસ્ત્રો ભણીને મોટા સજ્જનો છે. અને સજ્જનોનો એક દોષ હોય કે એ પોતે સારા હોય એટલે એવી અપેક્ષા રાખે કે આપણે આવા છીએ તો સામેવાળા એવા જ હશે. આ સજ્જનોનો એક દોષ છે. सज्जनता का एक दोष है, वो अच्छे होते हैं ना, उनको सब अच्छा ही दिखता है. वो सोचते कि हम अच्छे हैं तो सामने वाला भी अच्छा करेगा ही, हम अगर उनके साथ अच्छा करेंगे तो सामने वाला अच्छा करेगा ही. ये सज्जनता का दोष है. એટલે ઘોરી બરાબરનો પકડાઈ જાય છે અને આપણે જાણીએ છીએ ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ એને જીવનદાન આપી અને એને જતો કરે છે. એને જતો કરે છે. હવે વિચાર કરો, એને બરાબર હાથમાં પકડાયેલો શત્રુ અને પૃથ્વીરાજે એને ત્યાં ને ત્યાં ઈ કેસ ખતમ કર્યો હોત તો ભારતનો ઇતિહાસ આખો જુદો હોત. 1100 વર્ષ પહેલા ઈ જો એવું ન થયું હોત તો ભારતનો ઇતિહાસ કેટલો અલગ રીતે લખાયો હોત. હાથમાં આવેલા શત્રુને જતો કર્યો અને પછી કથા છે કે ઈ ઘોરી પાછો આવ્યો અને ઈ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણનો એવા સમર્થ રાજાનો આપણે એને શું હાલ કર્યું એ આપણે કથાઓ જાણીએ છીએ, ઇતિહાસ જાણીએ છીએ. ભગવાને મારીચને જતો કર્યો, પાછો આવે છે. કાલ પરમ દીની કથામાં આવશે. ચાણક્ય નીતિમાં કીધું છે, રોગ ઋણ એટલે કરજો, રોગ ઋણ અગ્નિ અને ક્ષત્રુ આ ચારેયનો સમૂળગો નાશ કરવો, નહીતર ઈ વળી પાછા આવીને આપણો નાશ કરવા ઊભા રહી જાય છે. રોગ મૂળમાંથી ન કાઢો ને ખાલી એમને ઉપર છેલ્લી દવા લ્યો ને મૂળમાંથી ન જાય તો એની અસરો દબાવવાની દવા લ્યો તો એ વળી પાછો ઊભું જ હોય. રોગ અગ્નિનો તમે સમૂળગો નાશ કરો નહીં તો વળી પછી મોટું રૂપ લઈને આવે જ છે. રોગ અગ્નિ ઋણ દેવું એનોય તમે સમૂળગું પૂરું ન કરો તો એ તો એનું મોટું રૂપ લેતું જ જાય, વ્યાજ ચડતું જ જાય, નાશ થાય. રોગ અગ્નિ ઋણ યાને દેવું અને શત્રુ એનો સમૂળગો નાશ ન કરો તો આ ચારેય વસ્તુ આપણો નાશ કરે છે, એવું ચાણક્ય નીતિમાં ચાણક્યએ કીધું છે. તો તાડકાને મારી, સુબાહુને માર્યો, મારીચને ભગાડ્યો અને આ બધી કથા, આ બધું ભગવાને સંહાર કર્યા રાક્ષસોનો. ભગવાન વિશ્વામિત્ર ઋષિને કહે છે કે પ્રભુ, આ અસુરોનો સંહાર તો મેં કરી નાખ્યો, આ કામ ચલાવ સમાધાન, આ ટેમ્પરરી સોલ્યુશન મેં આપી દીધું કે અહીંયા અસુરો રાક્ષસોનો ત્રાસ હતો, પણ આ ત્રાસ તો કઈ કાયમી થોડો જાય, તો પાછા હાલે આવે, એ તો પાછા આવી જ જવાના છે. ઈ સમયમાં કેવું હતું કે આર્યવર્ત નાના પ્રદેશોમાં એટલે નાના રાષ્ટ્રોમાં વહેંચાયેલું હતું અને દરેક રાજા છે એ પોતાના સીમાડાની રક્ષા કરતા એનું ધ્યાન રાખે, અમારા સીમાડાની અંદર કઈ વાંધો નથી ને તો વાંધો નહીં. દરેક રાજા જોવે કેટલું કે મારા સીમાડા સુરક્ષિત છે, મારું રાષ્ટ્ર સુરક્ષિત છે, મારી પ્રજા સુરક્ષિત છે, એટલે મારે બીજું કઈ જોવાનું આવે નહીં. હવે અમુક આ જંગલ, અમુક વન વિસ્તાર છે એ એકેય રાજાના રાજ્યના સીમાડામાં ન આવતો હોય, બહારનો પ્રદેશ હોય. એટલે આ જેટલા પણ રાક્ષસો છે આની અંદર હવે કથાઓ આવે છે. ખરદૂષણ એ રાવણના ભાઈઓ હતા, આગળ જતા એની કથા. આ બધા રાક્ષસોએ આ વન્ય વિસ્તારનો પોતાનો અડ્ડો જમાવી દીધો છે
કેન્દ્રો બનાવ્યા. શું કામ? કારણ કે કોઈ રાજાનું અહીંયા શાસન નથી, કોઈ રાજાના સીમાડા લાગતા નથી, કોઈ રાજાને પડી નથી. અહીંયા આપણે જેમ કરીએ તેમ એ બધા અસુરોએ ત્યાં પોતાના પ્રભાવના ક્ષેત્ર બનાવ્યા. તો ભગવાન કહે છે, ગુરુદેવ મેં તો હમણાં આ કામ ચલાવ આ બધા રાક્ષસોનો સંહાર કર્યો, એને મિટાવ્યા, પણ દર વખતે તો હું કેમ આવી શકું, અથવા દર વખતે કોઈ આની રક્ષા કરવા કોઈ કેમ આવી શકશે? આ પ્રજા પોતે પોતાનું સ્વરક્ષણ કરતા શીખવી જોઈએ. વાલ્મીકી રામાયણમાં પ્રસંગ છે. ભગવાન શ્રી રામ વિશ્વામિત્રજીને કહે છે, ગુરુદેવ આ વન્ય પ્રજાતિ છે, આ વન્ય જનજાતિ છે, એને પોતાનું રક્ષણ કરતા આવડવું જોઈએ, સશક્ત થવું જોઈએ. વિશ્વામિત્રજી કે એ કેવી રીતે થાય? તો કે આ બધાને ભેગા કરો, હું બધાને ભેગા કરીશ, અને જેવી રીતે અમારા રાજ્યનું સૈન્ય જેમ કામ કરતું હોય એવું સ્ટ્રક્ચર ઊભું કરો. વાલ્મીકી રામાયણમાં એ ઉલ્લેખ છે, શ્રી રામ એ વન્ય જાતિઓને જેમ કોઈ સોફિસ્ટિકેટેડ મિલિટરી હોય, લશ્કર હોય, અને એનું કેવી રીતે એનું માળખું હોય એવું માળખું એવું રીતે એને શિક્ષા આપે છે, ટ્રેનિંગ આપે છે. તો બધા કે વિશ્વામિત્રજી કે પણ હવે આ લોકો પાસે કઈ તમારા જેવા હથિયારો ના હોય, તલવાર ના હોય, કાંઈ ના, તીર કામ કાંઈ ના હોય. તો કે કાંઈ નહીં, પથ્થર તો હોય. આ લોકોને શું આવડે? તો કે લાકડા કાપતા આવડે, કોઈને લુહારી કામ કરતા આવડે, ધાર, બસ તો એટલું આવડી જાય તો હું એને નાના નાના હથિયાર એને બનાવતા શીખવાડી દઉં, પોતાનું સ્વરક્ષણ કરી શકશે. સ્વરક્ષણ કરવાની તાલીમ શ્રી રામ એ વન્ય જાતિઓને આપે છે. એ કથા વાલ્મીકી રામાયણમાં છે.